પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આકરા પ્રહાર કર્યા હતા। નામ લીધા વિના અર્જુન મોઢવાડિયા પર નિશાન સાધ્યું હતું। કેટલાક લોકોને પક્ષે ખૂબ મોટો પદ આપ્યા હતા। વર્ષો સુધી પક્ષમાં મોટા હોદ્દા પર રહ્યા હતા। કોંગ્રેસ થકી ઓળખ બની પછી ભાજપમાં ગયા। આજે તેમની કેવી હાલત છે તે સૌ જાણે છે। ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમા પર છે, ત્યારે ભાજપમાં ગેંગ વોર જેવી સ્થિતિ ચાલી રહી છે તેવું નિવેદન અમિત ચાવડાએ આપ્યું હતું। જાહેર જીવનમાં અનેક ઉતાર ચઢાવ આવતા અનેક લોકો પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે જાહેર જીવનમાં કામ કરતા હોય છે। પોતાના વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓને લઈ ક્યારેક લોભમાં, ક્યારેક લાલચમાં, દબાણમાં, કેટલીક બ્લેકમેલિંગના ભાગ સ્વરૂપે પણ પલટો કરતા હોય છે। ઘણા બધા લોકો એવા છે કે મહત્વાકાંક્ષાને લઈ પાર્ટીએ વર્ષો સુધી ખૂબ આપ્યું છે, ખૂબ મોટા પદો પર એમને પાર્ટીએ ઓળખ આપી છે। પાર્ટી થકી જેની ઓળખ થઈ છે એવા લોકોએ પણ સામે પક્ષે જઈને એમની શું દશા છે, શું સ્થિતિ છે, બધાએ જોયું છે। આજની સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક વિખવાદ, એક રીતે કહીએ તો એક ગેંગવોર ચાલી રહી છે આંતરિક। એ સ્થિતિમાં ગુજરાતના લોકો પણ હવે આ શાસનથી ત્રસ્ત છે। કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે। યુવાઓને મોંઘું શિક્ષણ લીધા પછી રોજગાર નથી મળે। ખેડૂતો આર્થિક રીતે પાયમાલ છે। મહિલાઓની સુરક્ષાના પ્રશ્નો છે, જળ જંગલ જમીનના પ્રશ્નો છે। આ બધા જ ક્ષેત્રમાં સરકાર સરેઆમ નિષ્ફળ નીવડી છે। અધિકારીઓનું રાજ અને કમિશન રાજ ગુજરાતમાં ચાલે છે। એની સામે લોકો પરિવર્તન માટેની તૈયારી કરી છે।